શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી આજે જ્યારે તેની ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સફરના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે જેમણે રેડિયોના સુવર્ણકાળને ખૂબ જ નજીકથી જોયો છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આકાશવાણીને એક નવી ઊંચાઈ આપી છે તેવા નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હરીશ કકવાણી આપણા સ્ટુડિયોમાં હાજર છે. કકવાણી સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત. દેવાંગભાઈ, થેન્ક યુ. કકવાણી સાહેબ, આપનું આકાશવાણી પરિવાર સાથે જોડાણ કેવી રીતે અને ક્યારે થયું? મને એવું યાદ છે, કોઈક પરીક્ષા લેવાયેલી 1976માં ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ ડ્યુટી ઓફિસર તરીકે. બરાબર. ત્યારે મને થયું આકાશવાણી એક મીડિયા છે અને થોડા એટ્રેક્શન હતા, એટલે આઈ અપિયર્ડ અને આઈ વોઝ સિલેક્ટેડ. એન્ડ 4 વર્ષ કામ કર્યું ડ્યુટી ઓફિસર તરીકે. પછી યુપીએસસી દ્વારા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સિલેક્શન થયું ને પછી ઘણા બધા પ્રોગ્રામ સાથે જોડાયો અને આનંદ માણ્યો અને ઘણું બધું આપ્યું ને ઘણું બધું મળ્યું. તો કકવાણી સાહેબ, જ્યારે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવાઓ આપી ત્યારે કાર્યક્રમ નિર્માણમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું કે જેથી પ્રોગ્રામને કેચી અને શ્રોતાઓને સ્પર્શી જાય તેવો બની શકે? હવે એ ડિપેન્ડ કરે છે કયા ફોર્મેટની વાત છે. સપોઝ વધારે જોડાયો ડ્રામા સેક્શન સાથે, એ સિવાય ડોક્યુમેન્ટરી ને સ્પોર્ટ્સ ને ઘણું બધું હતું. પણ ડ્રામા મારો પ્રિય વિષય રહ્યો અને એમાં વધારે સારું કરવાનો પ્રયત્ન કર્યો. જો નાટકની વાત કરીએ તો નાટક કદાચ બીજા બધા ફોર્મેટમાં, જે આકાશવાણીના અલગ અલગ ફોર્મેટ છે, સ્પોકન વર્ડ, ટોક, ડિસ્કશન, પોએટ્રી, સ્ટોરી, સંગીત, પણ ડ્રામા મારી દ્રષ્ટિએ વધારે ઇફેક્ટિવ અને વધારે અપીલિંગ એટલા માટે છે કે એમાં કોઈ પણ નાટકમાં પાત્ર ને આપણી સાથે રિલેટ કરતા હોઈએ છીએ, નાટકના જીવન સાથે, અને સંવાદ ને પરિસ્થિતિ નાટકને જે બળ પૂરું પાડે ત્યારે વધારે લોકોના દિમાગ સુધી નહીં પણ દિલ સુધી પહોંચતું હોય છે, કારણ કે એમાં ઇમોશન્સ જોડાયેલા છે. તો એમાં જનરલી સ્ક્રિપ્ટ સિલેક્શનથી માંડીને ફાઇનલ પ્રોડક્શન સુધી ઘણા બધા સ્ટેજીસ હોય છે. તો સ્ક્રિપ્ટ પહેલાં તો આકાશવાણીના જે બ્રોડકાસ્ટના પોતાના રૂલ્સ ને કોડ ને નિયમો છે એની અંદર જ એવો વિષય હોય જે વિષયની બહાર ન જઈ શકાય. પ્લસ શ્રાવ્ય માધ્યમ છે, ટેલિવિઝન અને સ્ટેજ કરતાં જુદું છે. ત્યારે એને કેવી રીતે તમે સ્ક્રિપ્ટ દ્વારા એને વિઝ્યુઅલી બનાવો, એને દ્રશ્ય બનાવો, એનું એ બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એક દાખલો જો આપું તો જ્યારે શ્રાવ્ય નાટકની વાત કરી, રેડિયો નાટકની, તો એમાં 4 એલિમેન્ટ મેઇન હોય છે. એક તો શબ્દ, જે 90% સુધી શબ્દ દ્વારા જ કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ. બિલકુલ. પછી હોય છે સંગીત, એના મૂડને એલિવેટ કરે. પછી ધ્વનિ પ્રભાવ, સાઉન્ડ ઇફેક્ટ્સ, લોકેશનથી મળીને અલગ એના કાર્યો હોય છે. અને ચોથું છે સાયલેન્સ, એ ખામોશી, પોઝ, કશું જ ના થતું હોય એ સાયલેન્સ પણ ઘણું બધું કહી જાય છે. તો એ 4 બળોને ધ્યાનમાં રાખીને અને સ્ક્રિપ્ટ સારી છે કે નહીં, નરસી આપણા બ્રોડકાસ્ટ પોલિસીમાં જાય છે કે નહીં, એ બધું તપાસીને પછી જઈએ એની પ્રોડક્શન લેવલ પર. તો એ કાસ્ટિંગ બહુ મહત્વનું હોય છે. દેખાવામાં કોઈ પણ વ્યક્તિ કેવી હોય પણ એનો અવાજ કેવો છે. અહીંયા ટીવી કે સ્ટેજની વાત નથી કરતા કે સુંદર છે કે કદરૂપો છે કે કેવો છે, એના અવાજની ક્વોલિટી, એના અવાજની ઉંમર. એક નાનો દાખલો આપું તો વધારે રસ પડશે શ્રોતાઓને પણ. બિલકુલ. કે યંગ મેનને મેં એક નાટકમાં કાસ્ટિંગ તરીકે યુથનો રોલ આપ્યો અને આઈ ફેલ્ડ મિઝરેબલી, કારણ એનો અવાજ જુદો હતો. એને પોતાની ઉંમર કરતા અવાજની ઉંમર બહુ વધારે હતી. એ મારા પાત્રને ન્યાય ન આપી શક્યો. એકવાર એક ઝઘડતી સાસુનો રોલ હતો, એ બેન ન કરી શકાય. એણે કહ્યું, ભાઈ અત્યાર સુધી મેં માયાળુ રોલ કરે છે, દયાવાળા રોલ કરે છે, ગુડ એક્ટ્રેસ, પણ શી કુડ નોટ જસ્ટિફાય. એટલે ઘણી વાર મિસકાસ્ટિંગ થઈ જાય. તો પ્રોપર કાસ્ટિંગ થાય અવાજ પ્રમાણે, ટેલેન્ટ પ્રમાણે. અને પછી તો રેકોર્ડિંગ, પછી પોસ્ટ પ્રોડક્શન, એડિટિંગ ને એમાં સંગીતનો પ્રભાવ ને અલ્ટિમેટલી કેવી રીતે રસ પેદા થાય, આખા નાટકનો ગ્રાફ બનતો હોય છે.
એના શરૂઆતની સ્ટોરીથી માંડીને એને કેવી રીતે તમે ટર્નિંગ પોઈન્ટ લાવ્યા, કેવી રીતે અંત કર્યો, એ આખો ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ શ્રોતાઓના મનમાં ઊભો થાય એવા પ્રયત્નો કરતા હોય છે જનરલી. બહુ સરસ વાત કરી કે આકાશવાણીનું માધ્યમ જ્યારે છે, ઓડિયોનું માધ્યમ છે, ત્યારે એક વોઇસ એજની આપણે વાત કરતા હોઈએ છીએ. ઉંમર ગમે તે હોય, કારણ કે દ્રશ્ય સામે હોય, ટીવી જોતા હોય કે ફિલ્મો હોય, તો એમાં તો મેકઅપ કરીને પણ તમે બનાવી શકો છો, પણ આકાશવાણીમાં એ શક્ય નથી. તો કકબણી સાહેબ, આપે અલગ અલગ ફોર્મેટની પણ આમાં વાત કરી, તો એ ફોર્મેટ વિશે વધુ પ્રકાશ પાડશો? હા, જે જનરલ ઘણા બધા ફોર્મેટ 5, 7, 8 એવા છે જે બહુ જ પોપ્યુલર છે ને વધારે વપરાય છે. એની જ વાત કરીએ તો એક વાર્તાલાપ, એક વ્યક્તિ આવીને વાર્તાલાપ આપી જાય, તો એ વખતે પણ શબ્દોનું ચયન, કારણ કે અગેન સરળ ભાષા હોવી જોઈએ, સાંભળનાર શ્રોતા એક જ વાર સાંભળશે આપણને અને સમજી જવો જોઈએ. એના અઘરા શબ્દો ના હોય, અલંકારિત ભાષા ન હોય, બહુ જ એવા શબ્દો ન હોય જે યુઝ ટુ ન હોય, વપરાતા ન હોય, તો જ કમ્યુનિકેટ કરી શકીએ. ફક્ત ટોક આપવા ખાતર નહીં, પણ એ સામે છેડે સામેના કોઈક સ્પેશિયલ ઓડિયન્સના વર્ગને કમ્યુનિકેટ કરીએ સારી રીતે, એવી હોવી જોઈએ. હવે કોઈ સમયમાં 15 મિનિટ ટોક રેકોર્ડ થતી, આજે કેવો જમાનો છે, ક્વિક ફાસ્ટ, તો 3 થી 4 મિનિટની ટોક બહુ થઈ ગઈ. તો ટોકની પોતાની મર્યાદા છે. એક જ વ્યક્તિ વાત કરી રહી છે, મોનોટોનસ છે. પછી આવી ડાયલોગ ફોર્મ પર, તો ડાયલોગમાં 2 વ્યક્તિ હોય, બંને વ્યક્તિ વિરોધાભાસી ન હોય, એક જ દિશામાં જતા હોય, પણ 2 વ્યક્તિ સાથે વાત કરતા હોય તો કદાચ ડાયલોગમાં ટોક કરતાં વધારે શક્યતા છે કે આપણે સરળ રીતે અને સારી રીતે પહોંચી શકીએ. દેન મે કમ ડિસ્કશન, કદાચ વધારે પોપ્યુલર ઇફેક્ટિવ ફોર્મેટ કહેવાય, જ્યાં આગળ મતભેદોની સાથે એન્કર 2-3 અલગ અલગ એક્સપર્ટને બોલાવીને અને એના મંતવ્ય મેળવીને પછી ક્રોસ થાય ને વાતાવરણ ગરમ થઈ જાય, પણ કોઈ વિષયને લઈને ચર્ચા થાય, પેનલ ડિસ્કશન. એ ફોર્મેટ બહુ જ પોપ્યુલર ને કદાચ વધારે ચાલ્યું. દેન કમ્સ ડોક્યુમેન્ટરી, રૂપક. હવે બાયોગ્રાફિકલ હોય કે અન્ય હોય, પણ એ રૂપકની પોતાનું ફોર્મેટ છે, સ્ટ્રક્ચર છે, કે કોઈ માહિતી પ્રદાન કરે, કોઈ એજ્યુકેશન કરે, કોઈ ઇન્ફોર્મેશન આપે. તો એની સ્ક્રિપ્ટ કેવી હોવી જોઈએ? કારણ એમાં તો અલગ અલગ આવે કે કોઈનો ઇન્ટરવ્યુ પણ વચ્ચે આવે, વચ્ચે નાટકનું રૂપ પણ વચ્ચે આવી જાય, તો ડોક્યુડ્રામા પણ બની જાય. બિલકુલ. સાબરમતી નદીનું રૂપક બનાવવું હોય તો કેવો ધ્વનિ પ્રભાવ, કારણ કે રેડિયો છે, દેખાતું નથી, તો શું જોઈએ જેથી રૂપક લોકોને સમજાય અને મજા આવે. પોએટ્રી રેસિટેશન, સિમ્પલ કવિતા વાંચન છે. દેન સ્ટોરી ટેલિંગ, વાર્તા કથન, એની અલગ મજા છે. હવે કયા વર્ગ માટે છે? બાળકો માટે વાર્તા છે તો કેવી ભાષા ને કેવી રીતે એને પ્રેઝન્ટ કરીએ આપણે, એ અલગ વાત છે. એ સિવાય પરિસંવાદ, સિમ્પોઝિયમ, એવા પ્રયોગો પણ આકાશવાણીમાં થયા. અલગ અલગ વ્યક્તિને બોલાવીને એક જ વિષય પર વાત કરીએ. સંગીત અલગ ફોર્મેટ છે એનું. દેન ઇન્ટરવ્યુ, સારામાં સારું ફોર્મેટ ને ઇફેક્ટિવ ને ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટ, કે એક વ્યક્તિને તમે કેવી રીતે એનો ઇન્ટરવ્યુ લો છો. હવે ઇન્ટરવ્યુ વ્યક્તિ વિશેષની વાત છે કે ટોપિકની સામે તમે વાત કરી રહ્યા છો, એ ડિપેન્ડ કરે છે. આજે કપિલ દેવને તમે બોલાવો તો કપિલ દેવને ક્રિકેટના એક્સપર્ટ તરીકે બોલાવો છો કે ક્રિકેટના કોઈ વિષયને લઈને એના મંતવ્યો લઈ રહ્યા છો, એ ઇન્ટરવ્યુ. બિલકુલ. તો ઇન્ટરવ્યુ એક અલગ ફોર્મેટ છે. એવા ઘણા બધા ફોર્મેટ છે. થોડી વાત કરી જે પોપ્યુલર ને વધારે પરિચિત ફોર્મેટ છે એની વાત કરી મેં. બહુ સરસ વાત કરી કકવાણી સાહેબ આપે, અને અલગ અલગ ફોર્મેટ જે આકાશવાણીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને વચ્ચે તમે એક વાત કરી કે આકાશવાણીમાં મૌનનું પણ, એક સાયલેન્સનું પણ એક મહત્વ છે. અને મને યાદ છે ત્યાં સુધી આ જ વિષય પર એક સરસ આપે એક કાર્યક્રમ બનાવેલો અને એવોર્ડ પણ દિલ્હીથી આપને મળેલો, તો એની થોડી વધારે વાત કરો. બસ, મને આનંદ છે કે આકાશવાણી અમદાવાદમાં એ પ્રથમ એવો એવોર્ડ, જ્યાં નેશનલ લેવલ પર, આખા ઓલ ઇન્ડિયા લેવલ પર કોઈ પ્રોગ્રામ રજૂ થયો અને એને ઇનામ મળ્યું, ઇનોવેટિવ કેટેગરીમાં સેકન્ડ પ્રાઇઝ મળ્યું. બહુ રસપ્રદ વાત એ છે કે જ્યારે એ પ્રોગ્રામ મેં મોકલ્યો ત્યાં દિલ્હી, તો ત્યાંથી હજુ પેનલ બેસવાની બાકી હતી ને ત્યાંથી ટેલિગ્રામ કે ફોન આવ્યો કે હરીશભાઈ કોણ છે અને એમની સ્ક્રિપ્ટ નથી મળી. મેં કોઈ સ્ક્રિપ્ટ નથી તો કે એવું કેવી રીતે બની શકે? બધા લોકોની સ્ક્રિપ્ટ આવી ગઈ, તમારી નથી આવી તો નહીં ચાલે. મેં કહ્યું તમે મારા જિસ્ટમાં વાંચશો તો મેં લખ્યું છે એમાં કે આ એક પ્રયોગ છે ને એમાં સ્ક્રિપ્ટની જરૂર નથી, તો કે એવું ના ચાલે. પણ પછી એ લોકોને લાગ્યું અને એ લોકોએ ઇનામ આપ્યું. એનું કારણ કદાચ નવો પ્રયોગ હતો. એની વાર્તા બહુ મહત્વની નથી, ફેમિલી પ્લાનિંગની સિમ્પલ વાર્તા હતી, પણ એનું ફોર્મેટ જે હતું એ મને પણ નવી લાગે છે. ક્યારે મને કેવી રીતે આ વિચાર આવ્યો કે શબ્દનો જ લોપ કરી નાખીએ. દેવાંગભાઈ, ટેલિવિઝનમાં
તમે શબ્દ વગર કેમેરાથી વાત કરી શકો. જી. ઘણી એવી ફિલ્મો છે જે કોઈ ભાષા જ નથી, શબ્દ જ નથી, કારણ કે વિઝ્યુઅલ કેમેરા બોલે છે. બિલકુલ. અહીંયા શબ્દ વગર કેવી રીતે વાત થાય? મેં જે ફોર્મેટની વાત કરી, ડ્રામા, ડોક્યુમેન્ટરી, ટોક, ડિસ્કશન, ઇન્ટરવ્યુ, દરેકમાં શબ્દ છે જી. કોઈ પણ ભાષાનો. જી. મને એવો વિચાર આવ્યો, એ ખબર નહીં કેવી રીતે વિચાર આવ્યો, કે શબ્દનો લોપ કરી નાખું તો મેં પોતાને જ વિરોધ કર્યો, ના એ તો શક્ય નથી. પણ કોઈ પ્રયત્ન કરવા દો. થોડા પ્રયત્નો કર્યા તો 10 મિનિટનું કંઈક બનાવી શક્યો. પણ મારે એવોર્ડ વિનિંગ માટે મોકલું તો ત્યાં કે 15 મિનિટથી ઓછું નહીં ચાલે. પછી મેં પ્રયત્નો કરી રાખ્યા, અને પછી જે કંઈ પ્રોગ્રામ બને એની વાત કરું તો મને લાગ્યું કે આ તો મારા મનની ઉપજ છે, આ કોઈને સમજાશે કે નહીં. એટલે અહીંયા એક સિનિયર પ્રોડ્યુસરની, હું જુનિયર હતો, અને સિનિયર પ્રોડ્યુસરની કમિટી બોલાવી કે ભાઈ આ પ્રસારણમાં જાય એ પહેલા તમે મને કહો કે સમજાય છે ખરું હું જે વાત કરું છું, પછી પ્રસારણમાં જઈએ. તો એ લોકોએ પ્રોગ્રામ સાંભળ્યો ને 75% વાત હું જે કહેવા માંગતો તે સામે કહી. મેં કહ્યું હવે પ્રસારણમાં જવાય દે ભાઈ. તો એમાં દેવંગભાઈ આ જ વાત હતી, શબ્દ જવા દીધો. હવે શબ્દ વગર મારે વાત કમ્યુનિકેટ કરવી છે રેડિયોમાં, શ્રાવ્ય માધ્યમમાં. તો સંગીત, ધ્વનિ પ્રભાવ, સાયલેન્સ, ખામોશી, અને સાથે થોડાક ઓડિયો જેસ્ચર્સ. સપોઝ હસવાની વાત, તો હસવામાં તો કોઈ ભાષા નથી. રડવાની વાત, ડુસકાની વાત, થાક લાગ્યો હોય, શ્વાસ દ્વારા થાક લાગ્યો હોય, તો એ બધા તો વાપરી શકાય. એ તમે મદ્રાસ રેડિયો પર જાઓ કે કાશ્મીર રેડિયો પર જાઓ, એ જ રહેવાનું છે. શહેનાઈના સુર, જે લગ્નમાં શરણાઈ ચાલતી હોય છે, વપરાતી હોય છે, એ તમે કાશ્મીરથી કન્યાકુમારી સીધા તો શરણાઈ વાગે અમુક સુરમાં તો લાગે છે કે લગ્નની વાત છે. ઇન્ડિયાની બહાર જાઓ તો એ કદાચ કલ્ચર જુદું છે, તો શરણાઈ ને શેનાઈ ન સમજાય. બિલકુલ. બાકી બધે સમજાય. તો એવા પ્રયોગો કરીને અને થોડા એક બે સારા એક્ટર જેની પાસે થોડા હ્યુમન ઓડિયો જેસ્ચર્સ કરાવડાવ્યા, હસવાનો, રડવાને. બિલકુલ. અને વાત કરી કે એક ફેમિલી પ્લાનિંગ ના થાય તો પરિસ્થિતિ, કુટુંબમાં કેવી મુશ્કેલી આવી, કઈ વાત કરી. લકીલી આઈ કુડ કમ્યુનિકેટ. મને આનંદ છે કે શબ્દ વગર એ પ્રયોગ કર્યો ને સફળ થયો. વાહ. એટલે એનું ટાઇટલ શું હતું? આનંદની બાદબાકી. આનંદની બાદબાકી. પરિવારમાં એક સંતાન ત્યારે આનંદ છે. બીજું સંતાન આવ્યું તો જન્મ વખતે આનંદ પણ ના થયો. ત્રીજું સંતાન આવ્યું તો મૌન થઈ ગયા, પરિવારમાં સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યાં ભાર. ત્રીજું સંતાન આવ્યું, ચોથું સંતાન આવ્યું તો પરિવાર ભાગી પડ્યું. તો આનંદની બાદબાકી થવા માંડી. જી. બહુ સરસ વાત કરી કે શબ્દ વગર પણ ઓડિયોના માધ્યમથી તમે શ્રોતાઓ સુધી વાત પહોંચાડી શકો છો. તો કકવાણી સાહેબ, આકાશવાણીએ સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાની સાથે સાથે ભાષા શિક્ષણનું પણ બહુ મોટું કામ કર્યું છે, અને સાથે સાથે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરીને એક મોટી સામાજિક ભૂમિકા પણ અદા કરી છે. તો આ વિશે આપના અનુભવ. મને યાદ છે ઇંગ્લિશ ટીચિંગ, સંસ્કૃત ટીચિંગ, હિન્દી ટીચિંગના લેસન ચાલતા અહીંયા. જી. ત્યારે જે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હશે એ એક્સપર્ટને બોલાવીને સંસ્કૃત ભાષા શીખવાડીએ તો માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. સંસ્કૃત કેવી રીતે શીખવાય? એવરી ટાઈમ ધ પર્સન ગોઝ ફ્રોમ નોન ટુ અનનોન. તો ગુજરાતી ભાષામાં તમે સંસ્કૃત શીખવાડી શકો, સીધી સંસ્કૃત ના શીખવાડી શકો. એવી રીતે ઇંગ્લિશના લેસન ઘણા પોપ્યુલર થયા, અને કદાચ સારો પ્રતિભાવ પણ સામેથી મળ્યો કે અમારે પ્રાઇમરી રૂટીનમાં બોલચાલની અંગ્રેજી શીખવી છે, નોટ હાઈફાઈ. તો કેવી રીતે? તો રૂટીનમાં શું કયા શબ્દો વપરાય છે, કઈ પરિસ્થિતિમાં કયા શબ્દો અંગ્રેજીમાં વપરાય, વાક્ય કેવી રીતે બને, ગ્રામર શું હોય, એવા થોડા પ્રયત્નો થયા. તો ભાષા શીખી શકાય ઓડિયોમાં, કોઈ વાંધો નથી. બિલકુલ. આજની તારીખમાં પણ એક કાર્યક્રમ સંગગાન શિક્ષણ આવે છે. એમાં એક પોએટ્રી લેવામાં આવે છે, કોઈ પણ બંગાળી ભાષાની હોય, અસમિયા હોય, ગુજરાતી હોય, હિન્દી, ઉર્દુ, અને એનું એક શિક્ષણ હિન્દી ભાષાનો ઉપયોગ કરીને એ આખા દેશમાં એક પ્રોગ્રામ ચાલે છે એવો સરસ મજાનો, કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ ભાષાનું મહત્વ શું છે. જી. પણ એક થોડાક જે પ્રોગ્રામ યાદ આવી રહ્યા છે, સાયન્સ સિરિયલ વિજ્ઞાન વિધિ કરીને પ્રોગ્રામ પ્રસારિત થતો, પરેશભાઈ માકડ હતા તે વખતે. જી. તો લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે કેળવી, બહુ મોટી વાત છે. અંધશ્રદ્ધાને કેવી રીતે બાજુ રાખી, ઘણી મોટી વાત છે. તો લગભગ 10 થી 14 વર્ષના બાળકોને રજીસ્ટર કર્યા. તો ગુજરાતમાંથી લગભગ 35,000 બાળકો રજીસ્ટર થયા, રજીસ્ટર્ડ ફોર લિસનિંગ. એટલે 35,000 બાળકો એ સમયે અઠવાડિયામાં એકવાર રેડિયોનો પ્રોગ્રામ સાંભળીને અને જે કંઈ કહીએ એના પ્રશ્નનો જવાબ આપતા, અને અમે ઇનામ આપતા આકાશવાણી તરફથી. તો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેવી રીતે ડેવલપ કરવું, એ મોટું શિક્ષણ. બિલકુલ. ખેડૂત મંડળ, તો ખેડૂત મંડળ વડોદરાથી વર્ષો સુધી બહુ લોકપ્રિય કાર્યક્રમ, જ્યાં ખેડૂતોને સારી ખેતી કેવી રીતે થાય એના એક્સપર્ટ આવીને વાત કરે અને એક સરસ ખેતી કરી શકે અને દેશનું
ઉત્પાદન વધારી શકે એવા પ્રયત્નો થયા. ફેમિલી પ્લાનિંગ હેલ્થમાં ઘણા એવા પ્રયોગ થાય હેલ્થનું શિક્ષણ આપવા માટે, જ્યાં રૂટીન લાઈફમાં આપણે કેવી રીતે પોતાની હેલ્થ જાળવી શકીએ, ડોક્ટર્સને બોલાવીને ડિસ્કશન કરીને, તેવા અનેક પ્રયોગો થયા જ્યાં ઘણું બધું આપણે શીખવી શક્યા. જીવન સૌરભ કરીને એક પ્રોગ્રામ આવ્યો યુવાનો માટેનો. એમાં પણ શું થયું કે આકાશવાણીનું લિસનિંગ થોડું ઓછું થવા મળ્યું, એટલે વી રજિસ્ટર્ડ 10,000 યુથને રજીસ્ટર કર્યા. એમને કોઈ આ સમયે તમારો પ્રોગ્રામ આવશે અને સાંભળીને અમે જે પ્રશ્નો પૂછીએ છીએ એનો જવાબ આપશો તો ઇનામ આપશું વગેરે. તો એમાં ઘણી એવી મુદ્દાની વાતો હતી જ્યાં યુવાનો, જ્યાં ફ્રસ્ટ્રેશન છે, નિરાશા છે, અથવા લગ્ન જીવનમાં તિરાડ પડી ગઈ છે, તો એ લોકોને કેવી રીતે એજ્યુકેટ કરવા એવો પ્રોગ્રામ કર્યો અને સારું રિઝલ્ટ મળ્યું. તો ઘણા બધા શિક્ષણના કાર્યક્રમ કર્યા, પણ એવા કાર્યક્રમ કરીને આકાશવાણીએ એ સમયમાં ઉત્તમ કામ કર્યું એમ કહું તો પણ ચાલે. ઉત્તમ કામ. બિલકુલ. તો આની સાથે સાથે કકવાણી સાહેબ, સ્થાનિક બોલી, લોક સંગીત અને નાટકોને જીવંત રાખવા પણ આકાશવાણીનું બહુ મોટું યોગદાન છે. તો આ વિશે થોડી માહિતી. લોકસંગીત ને ઇવન શાસ્ત્રીય સંગીત બંનેની જો વાત જોડી દઉં તો ઘણા એવા કોન્સર્ટ, મ્યુઝિક કોન્સર્ટ આકાશવાણી કર્યા ને હજુ પણ કરી રહ્યા છે એ લોકો, જ્યાં આગળ ધીમે ધીમે લોકો લોકસંગીતથી દૂર થતા ગયા હોય અને શાસ્ત્રીય સંગીત સમજણ પણ ના પડતી હોય, ત્યારે એને પ્રમોટ કરવામાં આકાશવાણીનું મોટું યોગદાન. લોકો વેસ્ટર્ન તરફ વળી ગયા, ત્યારે લોક સંસ્કૃતિ, લોકગીતોને કેવી રીતે જાળવીને એ લોકોને પ્રમોટ કરી શકાય એ આકાશવાણીએ મોટું કામ કર્યું, ઇવન શાસ્ત્રીય સંગીત માટે પણ. બિલકુલ. એટલે એમ કહી શકીએ કે આકાશવાણીએ ઘણા બધા નામી કલાકારો જે આપ્યા છે, એટલે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ એક ગામડાનો નાનો એક કલાકાર હોય એને પ્લેટફોર્મ આપીને એને શ્રોતાઓ સામે મૂકીને એ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. જી. એટલે કલા અને કલાકાર બંનેને પ્રોત્સાહન આપ્યું આપણે, મોટું પ્લેટફોર્મ આપ્યું. એક કલાકાર અલગ અલગ ગામડા જઈને 10 પ્રોગ્રામ કરે તો 2,000 લોકોને સંબોધિત કરે. અહીં હજારોની સંખ્યામાં શ્રોતાઓ એને સાંભળે અને એને માન આપે, સન્માન આપે, રોજીરોટી આપે. બહુ સારું કામ કર્યું. તો કકવાણી સાહેબ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે આકાશવાણીએ હંમેશા એક લાઈફ લાઈન તરીકે કામ કર્યું છે. તો એ આપના અનુભવ આપે છે, કોઈ એવી ઘટનાઓ? એટલે હું ડ્યુટી ઓફિસર હતો અને ચોમાસાના સમયમાં રાત્રે ડ્યુટી પર હોઈએ અને તે વખતે કોઈ માધ્યમ નહોતું, ટેલિવિઝન નહોતું, ઇન્ટરનેટ પાછળથી આવ્યું બધું. ત્યારે મહી નદીમાં પૂર આવ્યું તો ત્યાંના ખેડા જિલ્લાના કલેક્ટરનો રાત્રે ફોન આવે 10 વાગે, ભાઈ આગાહી છે કે નદીની આસપાસના વિસ્તારો ખાલી કરાવો નહીં તો જાન જશે અને વગેરે વગેરે. અને મારા અનાઉન્સર તરત જ અનાઉન્સ કરતા અને હજારો લોકોના જીવ બચાવી શક્યા. એ વખતે મને આનંદ છે એનો. બ્લડ ડોનેશનનો કેસ યાદ છે, સરકારી હોસ્પિટલ. તો એ લોકોનો આવ્યો કે અમુક બ્લડ ગ્રુપની જરૂર છે ને કોઈ દર્દીને જરૂર છે, નહીં તો એ એના પ્રાણ નહીં બચાવી શકીએ. અને લગભગ તેવી રીતે બપોરે જય ભારતીનો પ્રોગ્રામ આવતો ને 1.5 થી 2:30 વારંવાર અનાઉન્સમેન્ટ કરી. અડધો કલાક પછી હોસ્પિટલનો ફોન આવ્યો કે તમે બંધ કરો, એટલા બધા ડોનેશન વાળા આવી ગયા છે કે અમારી પાસે બ્લડ બેંકમાં બ્લડ મૂકવાની જગ્યા નથી. અને અમારે કાર્યક્રમની અનાઉન્સમેન્ટ બંધ કરવી પડી. કેટલું લિસનિંગ હશે, કેટલો પ્રભાવ હશે, કેટલો વિશ્વાસ હશે લોકોને કે આકાશવાણી અનાઉન્સ કરી છે, અને કેવી માનવતા હશે કે અમારે ત્યાં બ્લડ ડોનેટ કરવું છે. એવા કિસ્સાઓ તો રેર છે. અને જ્યારે કચ્છ ભુજમાં ધરતીકંપ થયો ત્યારે પણ રેડિયોએ ભૂમિકા, ભુજ આકાશવાણી ને બીજા લોકોએ અદ્ભુત કામ કર્યું અને હજારો લોકોના જીવન બચાવ્યા. ઘણી બધી મદદ કરી સરકારી. લોકોને એકબીજા જોડે મેળવ્યા. એટલે એકચ્યુઅલી અહીંથી એમના નામ એનાઉન્સ થતા હતા રેડિયો પરથી, આખી રાત રેડિયો ચાલુ રહેતો હતો, અને કે ભાઈ આ વ્યક્તિ જીવી જ છે, એમના કોઈ સગાવાલા હોય તો એમ કરીને. એટલે કેટલા બધા એવા અમારી પાસે તો લિસ્ટ હતું આખું, અને અમને મળી ગયા છે, આનંદ છે, એ પણ એવા પણ મેસેજીસ આવતા હતા. તો કકવાણી સાહેબ, આપે જે પ્રોટોકોલની વાત કરી, આકાશવાણીમાં અમુક ચોક્કસ નિયમો છે, એની બહાર આપણે જઈ શકતા નથી. તો એક ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપ બહુ સારો પ્રકાશ પાડી શકો છો આમાં, કે કેવા પ્રકારના પ્રોટોકોલ્સ છે અને આપણે ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું હોય છે? ચોક્કસ મારો અભિપ્રાય આપી શકું કે જે બ્રોડકાસ્ટ પોલિસી અને બ્રોડકાસ્ટ કોડ જેનો પ્રયત્ન કરીને અમલ કરી રહ્યા છીએ, એમાં ઘણી બધી અડચણો આવતી કે બોલ્ડ પ્રોગ્રામથી આપણે દૂર થતા ગયા. જ્યારે બીજી ચેનલ આવવા માંડી, રેડિયો ઉપરાંત ટેલિવિઝનની વગેરે વગેરે, ત્યારે બહુ તકલીફ થઈ કે આપણે આકાશવાણીમાં રહીને સરકારના તંત્રનું જે પાલન કરતા કોડનું અને નિયમોનું, ત્યારે ઘણી બધી વાતો ન કહી શકતા. અને એ સિવાય પણ એક નવીનતા લાવવા માટે પણ અમે ડર હતો કે આવું કહીશું તો અમારા ડાયરેક્ટર ના તો નહીં પાડે ને, પ્રસારણમાં જવાની બંધન તો નહીં થઈ જાય ને. તો એમ કરીને ધીમે ધીમે સ્ટાફ વિડ્રો કરતો ગયો. ઇન્સ્ટેડ ઓફ
ટેકિંગ બોલ્ડ ડિસિઝન એ લોકોએ પોતાના વાતોને એકદમ ઓછી કરી નાખી, જેથી ભૂલથી મારા એક શબ્દ ના જતો રહે, અમુક શબ્દ વપરાશે તો મારી નોકરીનું શું, એવા ઘણા પ્રોબ્લેમ થવા માંડે. એટલે મને એવું લાગે છે કે એક બ્રોડકાસ્ટ સ્પોર્ટ અને કોડની થોડું બ્રોડલી વિચારીએ તો અમુક વાતોમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એ બંધનો સ્વીકારીને ચાલ્યા તો લિસનિંગને ખાસું નુકસાન થયું. કકવાણી સાહેબ, આપના મનગમતા કાર્યક્રમો આકાશવાણી પરના કયા? નાટક તો મેં તમને કહ્યું જ, પણ એ સિવાય મને જે ડિસ્કશન થતા, પેનલ ડિસ્કશન, જેમાં રોચક વાતો, જેમાં અલગ અલગ અભિપ્રાયો આવતા, તકરાર થતી, ને કોઈ પણ દેશની સમસ્યા હોય કે સમાજની સમસ્યા હોય, તો ડિસ્કશન ફોર્મેટ વધારે ગમતું મને. બકુલભાઈ ત્રિપાઠી તે વખતે બહુ જ એક્ટિવ અહીંયા, અને બપોરે ટાઇટલ યાદ નથી પણ એક પ્રોગ્રામ થતો હાસ્ય, વ્યંગનો હાસ્ય, એટલું બધું લિસનિંગ, લોકોને હાસ્ય બહુ ગમે. રોજિંદા જીવનમાં જે ફ્રસ્ટ્રેશન, નિરાશાઓ ને તકલીફોને બાજુએ મૂકીને અને કોમેડી એન્જોય કરું, તો હાસ્યરસિક પ્રોગ્રામો ઘણા થતા, એ મને ગમતા. યુથ ફોરમ પ્રોગ્રામ બંસાલી જે કરતા તે વખતે, અને શ્રોતાઓને એક જગ્યાએ બોલાવીને હોલમાં ક્યાંક બેસાડીને અને એના પ્રશ્નો એક્સપર્ટ જવાબ આપે, મજાનો પ્રોગ્રામ મને ગમતો. કદાચ સૌથી વધારે હવે યાદ આવે છે, તમે પૂછો ત્યારે એક પ્રોગ્રામ ગમતો, એક લોક સમસ્યાની સંસદ પ્રોગ્રામ હતો, જેને રિયલ સેન્સમાં પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ, આપણે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છીએ, લોકોને ઉપયોગી થાય એવા પ્રશ્નોની વાત કરીએ, લોકોને મદદ મળે એવી વાત કરીએ, અને પાર્ટિસિપેટરી પ્રોગ્રામ કરીએ, વન વે નહીં, આપણે બોલીને કોઈ સાંભળે નહીં, એ લોકોને ઇન્ટરવ્યુ પણ આવે, વાતચીત થાય, ડાયલોગ થાય. તો લોક સમસ્યાની સંસદમાં એક દાખલો દેવામાં યાદ આવે છે, એટલે અત્યારે તમે પૂછ્યું છે. બિલકુલ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ પર એક પ્રોગ્રામ હતો, એસટી સર્વિસ પર, અને અનાઉન્સમેન્ટ કરી કે એસટી વિશે તમારી ફરિયાદો, મંતવ્યો, અભિપ્રાયો હોય મોકલી આપો આ તારીખ સુધી. ખાસ્સા પત્રો આવી ગયા. પછી એસટીના જે સરકારી તંત્રમાં જે એમડી કે જે કોઈ ચેરપર્સન હોય એ લોકોને બોલાવ્યા કે જો તમારી ફરિયાદ આવે છે, ફલાણા ગામમાં આમ છે, ફલાણા ગામમાં આમ છે. તો એ થોડા તૈયારી સાથે આવતા ને કોઈ વાર માફી માગતા ને કોઈ વાર આશાઓ આપતા ને વચનો આપતા, પણ એક વચન એમણે આપ્યું ને પૂરું કર્યું એનો મને આનંદ છે. શ્રોતાઓને પણ બોલાવતા સ્ટુડિયોમાં, તો એક નજીકના ગામડામાંથી 10-15 કિલોમીટર ગામડામાંથી એક વ્યક્તિ આવી અને ત્યાં એમડી આગળ રજૂઆત કરી કે અમારા ગામમાં 10 વિદ્યાર્થીઓ 5 કિલોમીટર ચાલીને શાળાએ જાય છે, 5 કિલોમીટર ચાલીને, દયા આવે. તો કેમ તમારી બસ કેમ એક્સપ્રેસ છે, લોકલ કેમ ઊભી નથી રહેતી? તો એમડીને લાગ્યું કે બહુ મહત્વનો મુદ્દો છે, તો એમણે ત્યાં વચન આપ્યું, ને 15-20 દિવસ પછી પેલી વ્યક્તિનો આકાશવાણીને ધન્યવાદનો ફોન આવ્યો કે બસ ઊભી રહે છે ત્યાં. મને લાગ્યું આના કરતા વધારે સારું કામ આકાશવાણી કેવી રીતે કરી શકે. બિલકુલ બિલકુલ. તો લોક સમસ્યાની સંસદ કાર્યક્રમ મને સૌથી વધારે ગમતો, બીજા બધા કાર્યક્રમો, બાકી તો ઘણા કાર્યક્રમ હતા જ. તો એક ખરા અર્થમાં જે આકાશવાણીનું સૂત્ર છે, બહુજન હિતાય બહુજન સુખાય. બિલકુલ. એટલે આપણે તમે જે વાત કરી એ આપણે એને સાર્થક કરી જ છે અને કરતા રહીશું ડેફિનેટલી. તો કકવાણી સાહેબ, અત્યારના આધુનિક ડિજિટલ અને પોડકાસ્ટના સમયમાં આકાશવાણી પોતાની વિશ્વસનીયતા કેવી રીતે જાળવી રાખે છે, અને આ સમયમાં આકાશવાણીનું સ્થાન ક્યાં જુઓ છો આપ? થોડુંક પાછળ જુઓ, એટલે 1 મિનિટ વધારે લઉં એમાં. બિલકુલ. આકાશવાણીનું લિસનિંગ જ્યારે ટેલિવિઝન નહોતું ત્યારે તો સૌથી હતું જ વધારે સારું હતું. જી. પણ ટેલિવિઝનને જોઈને થોડી નિરાશા આવી, એનાથી કાર્યક્રમને નુકસાન થયું, એક વાત. બીજું, રેડિયોના સ્વરૂપો બદલાતા ગયા, ટેકનોલોજી ડેવલપ થતી ગઈ. જી. તો તે વખતે તો અમદાવાદ પ્રાઇમરી અને વિવિધ ભારતી, પછી FM પર આવ્યું એટલે મોબાઈલ પર આવી ગયું, એ ટેકનોલોજી સારી થઈ. પણ બીજા જે સ્વરૂપો બદલાયા, કેમ્પસ રેડિયો શરૂ થયો, તો શિક્ષણની વાત કરે કોઈ પણ યુનિવર્સિટીમાં. પછી કોમ્યુનિટી રેડિયો શરૂ થયો. જી. અમુક સંસ્થા અમુક છે એવા અમદાવાદમાં, ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને એમાં વિકાસની વાત કરી. બિલકુલ. પછી લોકલ રેડિયો પહેલા ગોધરા સુરત હતા, પછી બદલાઈ ગયા એમાંથી. તો એ વખતે પણ લોકલ લેવલની વાત ત્યાં સંભળાય, થોડા કિલોમીટરની ત્રિજ્યામાં જ પ્રોગ્રામ સંભળાય, પણ લોકલ વાત થાય. રિજિયનલ ચેનલ અને નેશનલ ચેનલ એવા સ્વરૂપો બદલાયા. પછી ઇન્ટરનેટ રેડિયો આવ્યો, તો આખી વાત બદલાઈ ગઈ, ટેકનોલોજી. અને પછી તો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ને ઇન્ટરનેટ આવ્યું, પછી તો ફક્ત આકાશવાણી નહીં, દૂરદર્શનનો કે ટેલિવિઝનનો ઓડિયન્સ પણ વિખેરાઈ ગયું, કારણ કે લોકોને આ સોશિયલ મીડિયામાં વધારે રસ પડવા માંડ્યો. તો ઘણા બધા કારણોસર એ શ્રોતા જે બદલાતો ગયો, એમાં ટેકનોલોજી જવાબદાર છે, એ કારણ હોઈ શકે જેના લીધે આપણે એ ન કરી શક્યા. બાકી દેવભાઈ, તમે વિચારો, રેડિયોમાં હજુ શક્તિ છે. ગાંધીજી કહેતા રેડિયોમાં શક્તિ છે. કેવી રીતે? રેડિયોની રીચ તમે આજે પણ જો સર્વે કરો તો બધા ટેલિવિઝન, બધા માધ્યમો કરતાં આપણે આગળ છીએ, જ્યોગ્રાફિકલી અને પોપ્યુલેશન વાઇઝ
વી આર રીચિંગ મોર દેન 95% ઓફ પીપલ પહોંચી છે. રેડિયો તમે કાર ડ્રાઈવ કરતા સાંભળી શકો, રેડિયો તમે કિચનમાં રસોઈ બનાવતા કરી શકો, રમતા રમતા સાંભળી શકો. તો આની સ્ટ્રેન્થ છે. જેમ જેમ મનોરંજનના માધ્યમો વધતા ગયા એમ એવું કહી શકાય કે શ્રોતા પણ વહેંચાતો ગયો. તમારી દ્રષ્ટિએ તમારી સાથે કોઈ કામ કરતા કર્મચારીઓ કે તમારા કોઈ મિત્રો હોય તો એમની કોઈ યાદો હોય તો એના વિશે થોડી વાત કરો. રસિકલાલ ભોજક સંગીતમાં હતા, ગ્રેટ કામ કર્યું એમણે. કદાચ સંગીતને પ્રમોટ કરવામાં રેડિયોની મદદથી બહુ મોટું યોગદાન આપ્યું. બિલકુલ, કોઈ શંકા નથી. જી, હું તો સવારે આવું એ પહેલા હાજર હોય, સાંજે ઘરે જવું બેઠા હોય. સખત કામ. બંસાલીજી હતા, બીજી બંસાલીજી, એ કદાચ યુથ ફોરમમાં એટલા બધા પોપ્યુલર કે આસપાસના કોલેજના યુવાનો અને યુવા સંસ્થાઓને બોલાવીને સન્માન કરતા અને એમની પાસે પ્રોગ્રામ રજૂ કરાવતા. જી. પરેશભાઈ માકડ, સાયન્સ ઓફિસર, જબરદસ્ત કામ કર્યું એમણે. કદાચ આકાશવાણીની મદદ તો લીધી જ એમણે, પણ એટલું બધું સરસ કામ કર્યું કે બહાર આખા સમાજમાં, ગુજરાતમાં વિજ્ઞાનને કેવી રીતે તમે પ્રમોટ કરી રહ્યો છો એ એમની પાસે શીખવા જેવું. જબરદસ્ત કામ કર્યું. લલિત કુમાર શાસ્ત્રી, સાહિત્યના માણસ, એમણે અદ્ભુત સાહિત્યિક કાર્યક્રમો કર્યા. એ સિવાય પાછળ જે તુષાર બી શુક્લ અને યજ્ઞેશ દવે આવ્યા, યુથ જે મારી પાસે જોડાયો, એ લોકોએ પણ આકાશવાણીની પ્રતિષ્ઠામાં ઘણું પ્રદાન કર્યું, મોટું પ્રદાન કર્યું. ચીનુ મોદીથી માંડીને ઘણા એવા સાહિત્યકારો, કલાકારો આકાશવાણીમાં આવતા, અહીંયા માન આપતા આવીને. એટલે એ આખા આકાશવાણીની પ્રતિષ્ઠા વધારવામાં આ બધા મિત્રોનું ઘણું મોટું યોગદાન છે મારી દ્રષ્ટિએ. બિલકુલ, બિલકુલ. તો કકવાણી સાહેબ, આકાશવાણીનું આપના જીવનમાં શું મહત્વ રહ્યું? મીડિયાનું ઓવરઓલ કહું, આકાશવાણી ડેફિનેટલી મારો પ્રથમ પગથિયું કહેવાય, પછી દૂરદર્શન ગયો વગેરે. પણ એમ લાગ્યું કે મેં જે આકાશવાણીને આપ્યું એના કરતાં આકાશવાણી પરથી ઘણું મેળવ્યું, મને એવું લાગે છે. એ ભલે ટાઈમની પંક્ચ્યુઅલિટીની વાત હોય, જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મીડિયાનું કહેવાય છે કે એ મીડિયા તમારા જીવનના દ્રષ્ટિકોણને બદલાવી દે, માઇન્ડસેટ ચેન્જ કરે. કારણ કે દરરોજ દેવંગભાઈ મોટા વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો, સાયન્ટિસ્ટ આપણને મળવા આવે. એ લોકો જીવન વિશે શું વિચારે છે, એ લોકો સમાજને કેવી રીતે મદદ કરી રહ્યા છે. તો એ કદાચ સમાજને મદદ કરવાની ભાવના મારામાં કેળવાઈ હોય, અથવા મારી પર્સનાલિટી, મારી ઇનર પર્સનાલિટી જો ઘડાઈ હોય, તો મીડિયાને કારણે. તો કકવાણી સાહેબ, આજે આપની સાથે વાત કરીને એવું લાગે છે કે આપણે ઇતિહાસના પાનાઓને ફરી જીવી લીધા છે અને આપના અનુભવ અને આપે વહેંચેલી યાદોએ એ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી ભલે બદલાય પણ આકાશવાણી હંમેશા શ્રોતાઓના મન હૃદયમાં સચવાયેલી રહેશે. આકાશવાણીના સ્ટુડિયોમાં આપે આવી મહત્વની માહિતી અમારા શ્રોતાઓને પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી શુભેચ્છાઓ દેવંગભાઈ, આકાશવાણી પરિવારને અને આકાશવાણીને. થેન્ક યુ. શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.